આવી જ અનુભૂતિ કરતા હતા એક કોહરામ આવી અને અમને અટકાવવા ઊભું રહી ગયું. ખૂબ જ ધુમ્મસ આડે આવે છે અને ગતિ રોકાય છે. ત્યાર પછીનું જે દ્રશ્ય છે એ તો આપણા મનને લોભી લે એવું સરસ છે. ચારે બાજુ સુંદર પહાડો છે લીલાછમ અને વચ્ચે કાલી નદી વહી રહી છે. ધસમસતી નદીઓ ઉપર બનાવેલા પુલ એની પીઠ ઉપર બેસાડી અને આપને રસ્તો પાર કરાવે. અને ક્યારેક આ પહાડોના રસ્તા છે એ પોતે જ આપને રોકતા હોય છે. અહીંના રસ્તા છે એ સાંકડા હોય છે એટલે સામેથી જ્યારે પણ કોઈ વાહન આવે ત્યારે એક વાહનને ઊભું રહેવું પડે છે અને બીજું વાહન ત્યાંથી પસાર થાય છે. આવી રીતે સાવચેતીથી આ પહાડોની અંદર ચાલવાનું હોય છે. આ જે પાણી આવે છે ને પુલ નીચેથી એ ધોલી ગંગાનું છે અને અહીંયા કાલી નદીમાં મળે છે. આ છે કાલી ગંગા. પ્રકૃતિ કાયમને માટે આપણા મનને લોભે છે અને પ્રફુલ્લિત કરે છે, પરંતુ જ્યારે આ જ પ્રકૃતિ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે એ કેવું હોય એ હું તમને અત્યારે